હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. આપણે પૂજ્ય શ્રી મોટાનું જીવન ચરિત્ર ક્રમશઃ શ્રવણ કરી રહ્યા છે અને પહેલાના પ્રવચનમાં આપણે શ્રવણ કર્યું હતું કે તેઓ વારાણસી ગયા હતા અને વારાણસીમાં જતી વખતે એમની માતાને એમણે વચન આપ્યું હતું કે તેમની છેલ્લી ક્ષણે તેઓ અવશ્ય મળવા આવે અથવા જ્યારે પણ ચુનીલાલને યાદ કરે ત્યારે ચુનીલાલે એટલે કે પૂજ્ય શ્રી મોટાએ અવશ્ય માતાને મળવા જવાનું અથવા દર્શન આપવાનું. પરસતભાઈની જે બે કન્યાઓ હતી, કુરંગી અને ચિત્રા, તો તેઓ બનારસમાં સ્થિર થયા હતા અને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં તેમનું શિક્ષણ ચાલુ હતું અને વડીલ તરીકે તેમની સાથે પૂજ્ય શ્રી મોટા પણ હતા અને બંને કન્યાઓ પૂજ્ય શ્રી મોટા પ્રત્યે પિતા જેવો જ ભાવ અને વાત્સલ્ય રાખતા હતા અને તે બંને કન્યાઓનું શિક્ષણ ત્યાં કોલેજમાં ચાલુ હતું. પૂજ્ય શ્રી મોટા આ બંને કન્યાઓના વડીલ તરીકે ત્યાં રહ્યા હતા અને સાથે સાથે પોતાની જે વ્યક્તિગત આધ્યાત્મિક સાધના છે તે સાધના પણ કરતા હતા અને બનારસમાં આવ્યા પછી લગભગ દોઢ મહિનો પસાર થયો હશે. એક દિવસે અચાનક મૂળજીભાઈનો નડિયાદથી પત્ર આવ્યો અને મૂળજીભાઈએ લખ્યું હતું કે ભાઈ, નડિયાદમાં માતાજી બીમાર છે અને સ્થિતિ અત્યંત ગંભીર છે. તેઓ જીવનની છેલ્લી ક્ષણો ગણી રહી હોય એમ અમને લાગે છે અને તારી વારંવાર યાદ કરે છે. વારંવાર બોલે છે કે ચુનિયાને તમે બોલાવી લો, ચુનિયાને તમે બોલાવી લો. હવે મારો કોઈ ભરોસો નથી. તો વારંવાર તે આમ જ તારી યાદ કરતી રહેશે. આથી તું આ પત્ર મળે એટલે તરત જ અહીંયા નડિયાદમાં આવી જા અને માતાજીને મળી લે. તો આ પત્ર વાંચીને પૂજ્ય શ્રી મોટાનું મગજ એકદમ શૂન્ય થઈ ગયું કે હવે આવી પરિસ્થિતિમાં માતાજીને મળવા કેવી રીતે જઈ શકાય. અને તેમને તો વારંવાર લાગતું હતું કે એના ખોળામાં જઈને નાનકડા બાળકની જેમ નિશ્ચિંત થઈને સૂઈ જવું. તો ગમે તેટલી મોટી ઉંમરે પણ તેઓ માતાના ખોળામાં આ રીતથી સૂતા હતા અને પછી માતાજી તેમને વાત્સલ્યપૂર્ણ અને કેટલીક વાર કૃત્રિમ ક્રોધ વાળા બે ચાર શબ્દો ચુનીલાલને સંભળાવતા હતા. પણ જો ત્યાં નડિયાદ જઈએ તો આ કન્યાઓ કુરંગી અને ચિત્રાનું શું? પરસતભાઈએ પૂજ્ય શ્રી મોટા ઉપર વિશ્વાસ મૂક્યો હતો કે તેઓ આ બંને કન્યાઓનું રક્ષણ કરશે. આવા વિચારો તેમના મનમાં ગુમરાયા કરતા હતા. આથી તેમણે પરસતભાઈને તાર કરીને તેમની માતાની જે બીમારી છે તેની માહિતી આપી અને આવી પરિસ્થિતિમાં તેમણે શું કરવું તે વિશે માર્ગદર્શન માંગ્યું કે બંને કન્યાઓને એકલા મૂકીને જવાનું કે આ કંઈક બીજી વ્યવસ્થા પરસતભાઈ કરશે. તો પૂજ્ય શ્રી મોટાને લાગ્યું કે કોઈક તો રસ્તો નીકળશે અને પરસતભાઈ કોઈ વ્યક્તિને અહીંયા મોકલશે અને તેઓ
નડિયાદમાં જઈ શકે અને માતાજીના પણ તેમને દર્શન થશે. પરંતુ નિયતિની ઈચ્છા કંઈક જુદી જ હતી. પરસદભાઈએ તારથી જવાબ મોકલાવ્યો કે તમને બંને કન્યાઓની કાળજી લેવા માટે જ ત્યાં તમને મોકલ્યા છે. આથી તમારે ત્યાં જ થોભવું જોઈએ અને નડિયાદ જવાનો વિચાર તમે માંડી વાળો. અને જો તમારે બદલે કોઈ બીજા બંને કન્યાઓની કાળજી લેવા વાળા હશે તો તે વ્યવસ્થા કરીને તમે પછી નડિયાદ જઈ શકો છો. તો આ તાર વાંચીને તેમનું મન વિષાદયુક્ત ખિન્ન થયું છે કે આવી કોમળ કન્યાઓને બીજા કોના ભરોસે છોડી તેઓ નડિયાદમાં જઈ શકે? ના, પોતાના ઉપર જે જવાબદારી છે તે જવાબદારી એમણે અવશ્ય પાર પાડવી જોઈએ અને તેમણે વારાણસીમાં જ રહેવું જોઈએ. તો આ રીતથી તેમના અંતરાત્માએ પણ તેમને આ રીતથી સૂચન કર્યું અને તરત જ મનમાંથી બીજો પ્રશ્ન પણ ઉભો થયો કે અરે, તે તો તારી માતાને વચન આપ્યું હતું કે તેની જે અંતિમ ક્ષણો હશે, અંતિમ પળ હશે, ત્યારે જગતના કોઈ પણ ખૂણે હશે તો પણ એ મળવા માટે તારા માટે ત્યાં ચોક્કસપણે આવીશ. હવે જો તું નડિયાદ ના ગયો એટલે એમનું મન પૂજ્ય શ્રી મોટાને કહી રહ્યું છે તો તે આપેલા વચનની કિંમત કેટલી? અને તને જન્મ આપનારી માતા તારી પ્રતીક્ષા કરી રહી છે અને તે જ રીતથી તે પ્રતીક્ષા કરતા કરતા એ પ્રાણ ત્યાગ કરશે. પૂજ્ય શ્રી મોટા પણ જાણે કે દ્વંદ્વમાં સપડાઈ ગયા અને આ જેનો કોઈ ઉકેલ ન આવે તો એવો એક કોયડો તેમના જીવનમાં પ્રગટ થયો છે અને એ કોયડાને ઉકેલવો જ રહ્યો એમ તેમને લાગ્યું છે. તો નડિયાદ અને બનારસ આ બંને સ્થળે તેમનું મન હાલક ડોલક થતું હતું. એક ક્ષણે ત્યાં નડિયાદ જતું હતું, એક ક્ષણે તેઓ ત્યાં બનારસમાં એમનું મન ચોંટતું હતું. તો આવી દ્વિધાભરી પરિસ્થિતિમાં તેમણે પોતાના ભાઈ મૂળજીભાઈને પત્ર લખ્યો અને તેમણે વિનંતીપૂર્વક જણાવ્યું કે હું અહીંયા આ રીતથી સમયના જાળામાં જકડાઈ ગયો છું અને નડિયાદમાં મારાથી અવાશે એમ મને લાગતું નથી. પરંતુ તમે બધાએ માતાજીની હૃદયપૂર્વકથી કાળજી લેવી અને તેમના જે ભાભી હતા તેમની સેવાવૃત્તિની પણ પૂજ્ય શ્રી મોટાને જાણ હતી અને માતાજીની સેવામાં તેઓ પણ સમગ્રતયા સેવારત રહેતા હતા. પત્ર તેમણે લખીને પોસ્ટ કર્યું છે પણ તેમના મનમાં ખૂબ જ વિચારોનું તુમુલ યુદ્ધ શરૂ થયું છે કે જો તેમના માતાજી બીમાર પડનાર છે એવું પહેલેથી તેમને જાણ હોત તો તેઓ બનારસમાં આવ્યા જ ન હોત. પણ આમ કશી તેમને જાણ થઈ ન હતી અને આયુષ્યમાં સમગ્ર તેમની માતાએ માત્ર એક જ માંગણી કરી હતી અને તે માંગણી પણ તેઓ માતાજીની પૂરી કરી શકતા નથી. આથી તેઓ ખૂબ જ ખિન્ન અને દુઃખી થયા છે.
હવે આમાંથી જો કોઈ માર્ગ કાઢવો હોય તો એક જ માર્ગ રહેશે કે પરમેશ્વરને પ્રાર્થના કરવી, અને પરમેશ્વર આમાંથી કંઈક ઉપાય કરે અને માતાજીની ઈચ્છા પણ પૂરી થાય અને વારાણસી પણ છોડવું ન પડે. તો જીવનમાં અનેક વાર તેમણે આ પ્રાર્થનાનું સાધન અપનાવ્યું હતું અને એ પ્રાર્થનાનું સાધન અવશ્ય સફળ થાય છે એમ પણ તેમણે ઘણી વાર જોયું હતું. તો આર્તભાવથી તેમણે પરમેશ્વરને પ્રાર્થના કરી છે અને અંતઃકરણના ભાવપૂર્વક એ એમની પ્રાર્થના શબ્દ રૂપે બહાર પડતી ગઈ છે અને એ આર્તભાવની પ્રાર્થના સાંભળીને પરમેશ્વરનું હૃદય પણ એ આર્દ્ર થયું છે અને તેમાં પલ્લવો પણ ફૂટવા લાગ્યા છે. હે ભગવાન, હે દીનાનાથ, મેં અત્યાર સુધી તારા ઉપર ક્યારે અધિકાર જમાવવાની કોશિશ કરી નથી અને અત્યાર સુધી મેં તારી પાસે કાંઈ પણ માંગ્યું નથી, પણ હાલની જે ત્રિશંકુ પરિસ્થિતિ છે તો તેમાંથી બચાવનાર એકમાત્ર ઈશ્વર તું જ છે. તો કૃપા કરીને મને આ સંકટમાંથી તાર. હે પ્રભુ, મારું હૃદય, મન, અંતઃકરણ એ મારી માતાજી પાસે જ પહોંચ્યું છે એ તું પણ જાણે છે, પણ મારું આ સ્થૂળ દેહ હું નડિયાદમાં માતાજી પાસે કેવી રીતે લઈ જઈ શકું? મેં તેને વચન પણ આપ્યું છે, છતાં પણ એ વચનનું પાલન કરી શકતો નથી. હે કરુણાનિધિ, તું જ હવે મારી લાજ રાખ અને મારું વચન પૂર્ણ કરવા માટે તું જ મારું સ્થૂળ દેહનું રૂપ લઈને તેની પાસે તું હાજર થા. હે કરુણા સિંધુ, મારી પ્રચંડ અને પ્રાણાંતિક ભાવનાને તું જ મૂર્ત સ્વરૂપ આપી શકે એમ છે, તો તું સાકાર થા અને માતાજીને દર્શન આપ, એને ધીરજ આપ અને તેને શાંત કર. તો મારી માતાજીની જે છેલ્લી ઈચ્છા છે મારી સાથે મુલાકાત કરવાની, તો એને આ રીતથી તું પૂરી કર. હું તારું એક બાળક છું અને હું તને વારંવાર તે માટે પ્રાર્થના કરી રહ્યો છું. તો પ્રાર્થનાનો પ્રવાહ ગંગા પ્રવાહની જેમ અખંડ ચાલુ હતો. ખાવું પીવું કે નિદ્રા એ બધું જ પૂજ્યશ્રી મોટા 3 દિવસ સુધી ભૂલી ગયા અને પ્રાર્થનાના અભિષેકથી તેમણે પ્રભુ ચરણો ઉપર આ અભિષેક ચાલુ રાખ્યો. તેઓ સમગ્ર વિશ્વને ભૂલી ગયા હતા અને પ્રાર્થના સિવાય તેમને બીજા કશાની જાણ ન હતી. તો પ્રાર્થનામાં પણ પ્રચંડ બળ હોય છે. જો અંતઃકરણના ઊંડાણમાંથી આપણે પ્રાર્થના કરીએ તો એ પ્રાર્થના પરમેશ્વર અચૂક સાંભળે છે અને એ પ્રતિભાવ પણ આપે છે. તો ચુનીલાલની આર્ત અને પ્રાણાંતિક પ્રાર્થના કરુણા વચનોથી પૂર્ણ પ્રભુએ શ્રવણ કરી છે અને તેમના જે માતાજી નડિયાદમાં જીવનના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે તેઓ આનંદથી બૂમ પાડી ઉઠ્યા છે અને મૂળજીભાઈને તેમણે કહ્યું કે એ મૂળિયા જો ચુનીલાલ આવ્યો છે. તો મૂળજીભાઈ માતાજી તરફ ઉદાસ નજરોથી જોઈ રહ્યા છે અને તેમને ખબર હતી કે ચુનીલાલ તો ત્યાં વારાણસીમાં છે અને તેઓ કાશી છોડીને
નડિયાદમાં આવી શકે એમ નથી એમ એમનો પત્ર પણ આવી ગયો છે. પરંતુ માતાજી ફરી પાછા કહેવા લાગ્યા કે અરે તું શાની વાત કરે છે? આ જો સામે સુનીલાલ ઉભો છે, એણે એનું મસ્તક મારા પગ ઉપર મૂક્યું છે, મારા શરીર ઉપર એ હાથ ફેરવી રહ્યો છે અને ચુનીલાલ અહીંયા જ છે. તો મોજીભાઈને લાગ્યું કે જીવનના અંતિમ ક્ષણોમાં તેમને ભ્રમ થયો છે અને આથી જ તે આ રીતથી અસંબદ્ધ બોલી રહી છે. મોજીભાઈની આંખોમાંથી પણ અશ્રુ આવ્યા છે અને તેઓ માતાજીની આંખોમાં શૂન્યપણે જોઈ રહ્યા છે. અને છેવટે પાકેલું પાન ઝાડ પરથી જે રીતથી ખરી પડે છે તે રીતથી પૂજ્ય શ્રી મોટાના માતાજીએ તે જ અવસ્થામાં દેહ છોડી દીધો છે. આ બાજુ બનારસમાં પ્રાર્થના કરનાર પૂજ્ય શ્રી મોટાની ઓરડીમાં જે વીજળીનો ગોળો હતો તે જ ક્ષણે એકાએક બંધ થઈ ગયો અને તેમને હૃદયમાં તેની જાણ પણ થઈ કે અરે આપણને જન્મ આપનારી માતા એનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે અને પિંજરામાંથી એ હવે મુક્ત થઈ ગયું છે. આકાશમાં એ ક્યાંય ઉડી ગયું છે. તેમની આંખોમાં અશ્રુનો ધોધ વહેવા લાગ્યો છે અને હવે તેમને પ્રેમથી માતાજીના ખોળામાં જઈને સુવાની નિશ્ચિંતપણે એ જે ઈચ્છા હતી એ ભવિષ્યમાં ક્યારેય પણ એ પૂરી થવાની નથી. અને તેમના માટે સમગ્ર જીવન જે અનેક પ્રકારના કષ્ટો વેઠનારી માતાજી એ હવે આ જગતમાં રહી નથી અને તેઓ પોતે પણ એકદમ અનાથ થઈ ગયા છે. તો તેમના અંતઃકરણનું એક ખૂણો જાણે કે એકદમ નિર્જીવ થઈ ગયો હોય એમ તેમણે અનુભવ્યું છે. તે પછી મોજીભાઈની તાર એટલે કે ટેલિગ્રામ પણ આવ્યો અને પાછળથી તેમનો સવિસ્તર પત્ર પણ આવ્યો અને માતાજીની જે છેલ્લા શ્વાસોશ્વાસ ચાલતા હતા ત્યારે તેમણે જે ચુનીલાલને જોયો અને એ મારા ચરણ ઉપર મસ્તક મૂકી રહ્યો છે, મારા શરીર પર હાથ ફેરવી રહ્યો છે એવું માતાજી બોલતા હતા, તે બધું તેમણે પત્રમાં વાંચ્યું છે. તો પૂજ્ય શ્રી મોટાને લાગ્યું કે તેમણે જે પરમેશ્વરને પ્રાર્થના કરી હતી કે તમે મારું રૂપ લઈને માતાજી સામે હાજર થાવ અને આ રીતથી મેં આપેલા વચનની તમે પૂર્તિ કરો, તો પ્રભુએ પણ એમની એ પ્રાર્થના સ્વીકારી અને તેમનું જ બીજું સ્વરૂપ લઈને પરમેશ્વર ત્યાં માતાજી પાસે પહોંચી ગયા છે. તો આ રીતથી તેમણે જે માતાજીને વચન આપેલું એ વચન પૂર્તતા થવાનો આનંદ અને બીજી બાજુએ માતાજીનો જે વિયોગ થયો છે તે દુઃખ, તો આ બંને પ્રકારની મિશ્રિત લાગણી વાળા અશ્રુઓ તેમની આંખોમાંથી વહેવા લાગ્યા છે. તો જે સંત પુરુષો હોય છે અને એમનો માતા પિતા સાથે સંબંધ હોય છે, માતા પિતાની તેઓ સેવા કરતા હોય છે અને જો જીવનમાં એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો સંતો પરમેશ્વરને પ્રાર્થના કરે છે અને પરમેશ્વર એમનું સ્વરૂપ લઈને એમણે જે કોઈને વચન આપેલું હોય તો એ વચનની પૂર્તતા પણ કરે છે. તો અંતઃકરણની ઉર્મી અને પવિત્ર આત્માઓ
તો તેઓ જે પણ કંઈ સંકલ્પ કરે તો એ સંકલ્પને પૂર્ણ કરાવનાર આ રીતથી પરમેશ્વર હોય છે અને પરમેશ્વર પાસે બધી જ સત્તાઓ હોય છે અને તેઓ કોઈ પણ જીવાત્મા દ્વારા જડ કે ચેતન તો તેઓ આ રીતથી દરેક જીવાત્માની ઈચ્છા પૂરી કરતા હોય છે અને અંતઃકરણની પ્રાર્થનાથી કોઈ પણ જીવાત્મા પરમેશ્વરને પોકાર કરે તો એ જીવાત્માની એ પ્રાર્થનાનો જવાબ પરમેશ્વર અચૂક આપતો હોય છે. તો આ રીતથી પૂજ્ય શ્રી મોટાના જીવનમાં જે બનેલા અદ્ભુત પ્રસંગો છે એ આપણે શ્રવણ કર્યા અને હજુ બીજા પ્રસંગ છે એ આપણે ક્રમશઃ શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.